ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधिता भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथिता पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरगणाः देवाय तस्मै नमः। ब्रह्मार्पणं ब्रह्महविः ब्रह्माग्नौ ब्रह्मणाहुतम् ब्रह्मैव तेन गन्तव्यम् ब्रह्मकर्म समाधिना। ब्रह्मकर्म समाधिना ब्रह्मैव कर्म ब्रह्म એ જે સમાધિનું કર્મ છે અર્થાત જેના વિશે સમાધિ કરવામાં આવે છે જેમાં મન કે ચિત્ત નિવૃત્ત છે લીન છે એવું બ્રહ્મ કર્મ સમાધિના આ પ્રકારની સમાધિ જે ધરાવે છે એના વડે આ રીતે કર્મ થાય એટલે કે જ્ઞાની પુરુષ કે બ્રહ્માર્પણમ જેના માટે એનું બ્રહ્મ દર્શન જે છે જ્ઞાની પુરુષનું જે જ્ઞાન છે બ્રહ્મ દર્શન છે એને ભગવાન આ પ્રકારે એક યજ્ઞના રૂપમાં વર્ણવે છે રૂપક આપે છે યજ્ઞનું રૂપક આપે છે કે જ્ઞાનના જુદા અંશ છે એને યજ્ઞના જુદા અંશ સાથે સરખાવે છે કે બ્રહ્મ જ અર્પણ છે બ્રહ્મ જ હવિ છે બ્રહ્મ અગ્નિ છે અને સમગ્ર હોમ ક્રિયામાં બ્રહ્મ છે. આ પ્રકારે બ્રહ્મ કર્મ સમાધિના આમ જેનું ચિત્ત બ્રહ્મમાં જ લીન છે બ્રહ્મમાં જ એકાગ્ર છે એવો જે જ્ઞાની પુરુષ છે બ્રહ્મૈવ તેન ગંતવ્યમ એનું ગંતવ્ય અર્થાત ધ્યેય પણ એટલે કર્મ ફળ યજ્ઞનું ફળ પણ બ્રહ્મ જ છે. અહીં ભાષ્યકારે બીજી પણ એક દ્રષ્ટિ આપી હતી. અત્ર કેચિત આહુ કેટલાકનું આ પ્રકારનું અર્થઘટન છે આ શ્લોકનું. યદ બ્રહ્મ તદ અર્પણાદિની
બ્રહ્મ વિકેલ અર્પણાદિના એટલે બ્રહ્માર્પણમ. આ બ્રહ્મ છે ને એ જ અર્પણના રૂપમાં છે, યજ્ઞના રૂપમાં, હવિના અગ્નિના રૂપમાં છે, બધા રૂપમાં બ્રહ્મ જ છે. એટલે કે બ્રહ્મ વિકેલ અર્પણાદિના પંચવિધેન કારકાત્મના વ્યવસ્થિતમ સત. બ્રહ્મ પોતે જ એ જ અર્પણ બની ગયો છે, એ જ અગ્નિ બની ગયું છે, હવિષ બની ગયું છે, અને એ જ સર્વ આ યજ્ઞ કર્મ કરી રહ્યું છે. એ પ્રકારે અર્થ કરે છે. એટલે થઈ શકે. એટલે કે તત્ ન અર્પણાદિ બુદ્ધિ નિવર્તતે. એટલે કે અર્પણ તો અર્પણ તરીકે જોઈએ છે આપણે, અને બ્રહ્મ એ અર્પણનો વેશ લીધો છે, અને એ રીતે બ્રહ્મ આ બધા વેશ દ્વારા યજ્ઞ કર્મ કરી રહ્યું છે. અર્પણાદિશુ બ્રહ્મ બુદ્ધિ આધિયતે. અર્પણ જ જોઈએ ને જોડે જોડે બ્રહ્મની ભાવના કરે. પ્રતિમાદવ વિષ્ણુઆદિ બુદ્ધિ. જેમ પ્રતિમાને પ્રતિમા તરીકે જોઈએ પણ ભાવના વિષ્ણુની કરે વગેરે. સત્યમ એવમપી સ્યાદ. ભાષ્યકાર કે આ પણ હોઈ શકે આનું અર્થઘટન. યદિ જ્ઞાન સ્તુત્યર્થમ પ્રકરણ ન સ્યાત. પણ આ પ્રકરણ એટલે આ શ્લોકોનો જે સમૂહ છે વચ્ચેનો, જેને પ્રકરણ કહેવામાં આવ્યું, એ જ્ઞાન યજ્ઞની સ્તુતિ માટે ન હોત તો તમે કહો છો એવો અર્થ થઈ શક્યો હોત. અત્ર તો સમ્યક દર્શનમ જ્ઞાન યજ્ઞ શબ્દિતમ. જેને જ્ઞાન યજ્ઞ કહો, સમ્યક દર્શન કહો, યથાર્થ દર્શન યથાર્થ જ્ઞાન કહો, તો અનેકાન યજ્ઞશબ્દિતાન ક્રિયાવિશેષાન ઉપન્યસ્ય. હવે એવું એટલા માટે આનો અર્થ આવો થવો જોઈએ કે હવે પછી જે શ્લોકો આવવાના છે એમાં ભગવાન ભિન્ન ભિન્ન પ્રકારના પ્રાણાયામાત બધાને યજ્ઞ સાથે સરખાવે છે, અને છેવટે કહે છે શ્રેયાન દ્રવ્યમયા યજ્ઞ જ્ઞાન યજ્ઞ પરંતપ. વચ્ચે બધા દ્રવ્યથી થતા યજ્ઞોનું વર્ણન કરીને ભગવાન છેવટે આ જ્ઞાન યજ્ઞની સ્તુતિ, એટલે જ્ઞાન યજ્ઞની સ્તુતિ કરવા માટે વચ્ચે ભગવાન દ્રવ્યથી થતા યજ્ઞોનું વર્ણન કરે છે કે ભાઈ દ્રવ્યથી થતા યજ્ઞ કરતાં આ જ્ઞાન યજ્ઞ ચઢિયાતો છે. ઇતિ જ્ઞાનમ સ્તૌત્યા કરે, જ્ઞાનની સ્તુતિ કરવામાં આવશે. અત્ર ચ સમર્થમિદમ વચનમ બ્રહ્માર્પણ ઇત્યાદિ. આ જ પ્રકારનો અર્થ થવો જોઈએ કે બ્રહ્મ જ અર્પણ છે, બ્રહ્મ જ અગ્નિ છે. જ્ઞાનસ્ય યજ્ઞત્વ સંપાદને. એટલે આ શ્લોકનો અર્થ એ છે કે જ્ઞાન જ વાસ્તવમાં યજ્ઞ છે. એટલે જ્ઞાનને યજ્ઞ રૂપે વર્ણવીને જ્ઞાનની સ્તુતિ કરવાનું પ્રયોજન છે. અન્યથા સર્વસ્ય બ્રહ્મત્વે. બાકી તો બધું બ્રહ્મ જ છે, તો અર્પણ બ્રહ્મ છે, અગ્નિ બ્રહ્મ છે, આવું માત્ર યજ્ઞના સંદર્ભમાં આ બધા અંગોને બ્રહ્મ કહેવાની શું જરૂર હતી? આમ શ્રેયાન દ્રવ્યમાદયજ્ઞ જ્ઞાનયજ્ઞ જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિ ઇત્યાદિના સમ્યક દર્શન સ્તુતિમ એવ કુર્વન. આ આખું જે પ્રકરણ છે કે આ વિભાગ છે, ભગવાન છેવટેનો ઉપસંહાર કરશે જ્ઞાનની સ્તુતિથી. શ્રેયાન દ્રવ્યમાદયજ્ઞ જ્ઞાનયજ્ઞ પરંતપ. હે પરંતપ, દ્રવ્યને અર્પણ કરવાથી થતા યજ્ઞની તુલનામાં આ જ્ઞાન યજ્ઞ જેમ અજ્ઞાનની આહુતિ આપવામાં આવે છે એ જ્ઞાન યજ્ઞ ચડિયાતો છે. જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિમ. જ્ઞાન પ્રાપ્ત કરીને અજ્ઞાની અચિરેણ તાત્કાલિક પરમ શાંતિને પ્રાપ્ત કરે છે. આ પ્રકારે એ શ્લોકોથી સમ્યક દર્શન કહો કે જ્ઞાન કહો એની સ્તુતિ થવાની છે. એટલે એ જ્ઞાનની જ વાત છે. વચ્ચે એકદમ જ તમે અર્પણ વગેરેમાં ઉપાસનાની વાત કરો એ કોઈ રીતે યોગ્ય જણાતું નથી. હવે આગળ જઈએ આપણે.
25માં શ્લોકમાં કહે છે ભાષ્યકાર, તત્ર અધુના સમ્યક દર્શનસ્ય યજ્ઞત્વં સંપાદ્ય તત્સ્તુત્યર્થમ અન્યેપી યજ્ઞાઃ ઉપક્ષિપ્યન્તે દૈવમ એવ ઇત્યાદિના. એ 25માં શ્લોકથી મળીને કેટલાક શ્લોકોમાં ભગવાન ભિન્ન ભિન્ન પ્રકારના યજ્ઞોનું વર્ણન કરે છે. સમ્યક દર્શનસ્વ યજ્ઞત્વં સંપાદ્ય, આ બ્રહ્માર્પણ એ શ્લોકની અંદર ભગવાને કહ્યું કે સમ્યક દર્શન છે, યથાર્થ દર્શન છે, એ જ યજ્ઞ છે. સમ્યક દર્શનને યજ્ઞ રૂપમાં વર્ણવીને એની સ્તુતિ કરી. યજ્ઞત્વં સંપાદ્ય, કે સમ્યક દર્શન જ યજ્ઞ છે. તસ્તુત્યર્થમ અન્યેપી યજ્ઞ ઉપક્ષિપ્યન્તે, અને આ યજ્ઞ સર્વોત્કૃષ્ટ યજ્ઞ છે. આ જે જ્ઞાન યજ્ઞ છે, બ્રહ્માર્પણમ બ્રહ્મહવિ, એ સર્વોત્કૃષ્ટ યજ્ઞ છે. એની સ્તુતિમાં બીજા બધા યજ્ઞોનું પણ ભગવાન પછીના શ્લોકોમાં વર્ણન કરે છે. અન્યેપી યજ્ઞ ઉપક્ષિપ્યન્તે, બીજા પણ યજ્ઞો જે છે પ્રાણાયામ વગેરે, એ બધા પણ અને પ્રત્યાહાર પ્રત્યાહાર ધારણા ધ્યાન આ બધા પણ ભગવાન અહીંયા રજૂ કરે છે યજ્ઞના રૂપમાં, આ યજ્ઞની સ્તુતિ કરવા માટે. એટલે 25માં શ્લોકમાં કહે છે, દૈવમેવાપરે યજ્ઞમ યોગિનઃ પર્યુપાસતે બ્રહ્માજ્ઞાવપરે યજ્ઞમ યજ્ઞેનૈવોપજુહ્વતે. દૈવમ એવ અપરે યજ્ઞમ યોગિનઃ અપરે યોગિનઃ, બીજા યોગીઓ છે આ જ્ઞાન યોગી સિવાયના, દૈવમ યજ્ઞમ ઉપાસતે પર્યુપાસતે. દૈવ યજ્ઞ એટલે દેવતાની જેમ આરાધના કરવામાં આવે છે, દેવતાની જેમ અર્પણ કરવામાં આવે છે, એવા યજ્ઞ દૈવ યજ્ઞ કહેવામાં આવ્યો. જે આપણે બધા ઇન્દ્ર અગ્નિ વગેરેના દેવતાઓ છે એને જે અર્પણ કરવામાં આવે છે, એમનો ઉદ્દેશની યજ્ઞ કરવામાં આવે છે, દૈવ યજ્ઞ કહેવામાં આવ્યો. તો કેટલાક યોગી છે એ દૈવ યજ્ઞ કરતા હોય છે. બ્રહ્માગ્નૌ અપરે યજ્ઞમ યજ્ઞનૈવ ઉપજુહ્વતે. બીજી પંક્તિમાં પાછા આવા યોગીની વાત કરી, શ્રેષ્ઠ યોગીની. બીજી પંક્તિમાં ભગવાન કહે છે કે અપરે એટલે બીજા યોગીઓ છે, જે કેવા છે? બ્રહ્મનિષ્ઠ યોગીઓ. યજ્ઞેન યજ્ઞમ બ્રહ્માગ્નૌ યજ્ઞેન યજ્ઞમ એવ ઉપજુહ્વતિ. બ્રહ્મરૂપી અગ્નિમાં આત્માની આહુતિ આપે છે. આત્માની આહુતિ એટલે સમજાવે છે કે ભાઈ સોપાધિક આત્મા, આત્માને સામાન્ય રીતે ઉપાધિ સહિતનું જ માનવામાં આવે છે, એટલે એને મર્યાદિત માનવામાં આવે છે. હવે જે મર્યાદિત આત્માનું છે એની આહુતિ આપવામાં આવે છે. એટલે આત્માને બ્રહ્મરૂપે જોવો, આત્માનું વાસ્તવિક દર્શન કરવું. એમાં અત્યારે આત્મા વિશે આપણે ખ્યાલ સેવીએ છીએ, જેમાં આ ઉપાધિનો અધ્યારોપ થતો હોય છે, એ પ્રકારે આત્માને સોપાધિક માનતા હોઈએ છીએ. તો એ સોપાધિક આત્માનું એની બધી ઉપાધિ છે, મર્યાદા છે, એને હોમી દેવી. એ સોપાધિક આત્માનું નિરુપાધિક આત્માનું દર્શન કરવું એ યથાર્થ દર્શન છે. તો બીજી પંક્તિમાં એવું દર્શન કહેવામાં આવ્યું. એટલે ભગવાનને પાછું બીજું ભેળવી દીધું, બીજા બધા યજ્ઞો કરવાના છે જે આ બ્રહ્મયજ્ઞ છે. એટલે એ બ્રહ્માર્પણમ બ્રહ્મ હોય એ જ આ બ્રહ્માંગનું અપરે યજ્ઞ, એ જ યજ્ઞ વાસ્તવમાં 25મા શ્લોકની બીજી પંક્તિમાં વર્ણવ્યો છે. એટલે આ બીજા બધા યજ્ઞોમાં ભગવાને એને પણ સમાવી લીધો છે. ભાષ્યકાર સમજાવશે. કહે છે ભાષ્યમાં, દૈવમેવ દેવાઃ યુજ્યન્તે યેન યજ્ઞેન
असौ दैवो यज्ञः तमेव अपरे यज्ञं योगिनः कर्मिणः पर्युपासते कुर्वन्ति इत्यर्थः। दैवम यज्ञम एव अपरे योगिनः पर्युपासते। पहली पंक्ति में कहूँ अपरे योगिनः दैवम यज्ञम पर्युपासते। बीजा योगियों से ये दैव यज्ञ देवतानी જેમ આરાધના કરવામાં છે, દેવતાની જે આહુતિ આપવામાં છે એવા યજ્ઞને કરતા હોય છે. કે છે દેવાહ યુજ્યન્તે યેન યજ્ઞેન સૌ દૈવ યજ્ઞ. તો દેવાહ તો દેવતાઓની જ્યાં આગળ આરાધના કરવામાં આવે છે, દેવતાઓને આહુતિ આપવામાં આવે છે અને તેથી દેવતાઓને તુષ્ટ કરવામાં આવે છે એવો યજ્ઞ છે એને દૈવ યજ્ઞ કહેવામાં આવ્યો. અસૌ દૈવો યજ્ઞ તમે એટલે આપણો જે આ પ્રચલિત યજ્ઞ છે જેમાં દેવતાઓને ઉદ્દેશ્યને આહુતિ આપવામાં આવે છે એ જ દૈવ યજ્ઞ. દેવાહ યુજ્યન્તે યેન યજ્ઞેન જે યજ્ઞથી દેવતાઓને આહુતિ આપવામાં આવે છે, દેવતાઓને સંતુષ્ટ કરવામાં આવે છે એ દૈવ યજ્ઞ કહેવામાં આવ્યો. તમે એટલે કે ટૂંકમાં આપણો પ્રચલિત યજ્ઞ, પ્રચલિત અર્થમાં યજ્ઞ છે જે આપણે જાણીએ છીએ, જેમાં ઇન્દ્ર વરુણ વગેરે દેવતાઓની આવાહન કરીને એમને આહુતિ આપવામાં આવે છે એને જ દૈવ યજ્ઞ કહેવામાં આવ્યો. તમેવ અપરે યજ્ઞમ યોગિનઃ કર્મિણઃ પર્યુપાસતે. અપરે યોગિનઃ બીજા યોગીઓ એટલે કર્મિણઃ. કર્મિણ કહો, કર્મઠ કહો એટલે કર્મને જ મુખ્ય સાધન માનનારા છે એને અહીંયા કર્મિણ કહેવામાં આવ્યા, કર્મઠ કહેવામાં આવ્યા. એ લોકો સતત આ પ્રકારના યજ્ઞની આરાધના કરતા હોય છે. એ દ્વારા પોતાના જેનું ધ્યેય સિદ્ધ કરવા એ લોકોનું પ્રયોજન છે એવી એમની સમજ છે. એવી સમજથી પ્રેરાઈને આ યોગીઓ છે એટલે કે કર્મઠો કહો એ દૈવ યજ્ઞ એટલે દેવતાની જેમાં ઉપાસના કરવામાં આવે છે, દેવતાને પસંદ કરવામાં આવે છે, એની આહુતિ આપવા દ્વારા એવો યજ્ઞ એ લોકો કરતા હોય છે. એટલે કે આપણે પ્રચલિત અર્થમાં જેને યજ્ઞ કહીએ છીએ એવો યજ્ઞ કેટલાક યોગીઓ કરતા હોય છે. આ દૈવમ યજ્ઞમ. એ પંક્તિમાં કે બ્રહ્માગ્નૌ અપરે યજ્ઞમ યજ્ઞેન યોપજુહ્વતિ. અપરે યોગીના બીજા યોગીઓ છે કેવા જ્ઞાન યોગીની વાત કરવામાં આવે છે. બ્રહ્માગ્નો બ્રહ્મરૂપી અગ્નિમાં યજ્ઞેન યજ્ઞમ ઉપજુહ્વતિ. બીજો યજ્ઞ છે આ એનો અર્થ આત્મા કરવામાં આવ્યો છે. ટૂંકમાં બ્રહ્મરૂપી અગ્નિમાં આત્માની સોપાધિક આત્માની આહુતિ આપવામાં આવે છે. એટલે કે આત્માના બ્રહ્મરૂપે દર્શન કરવા એ જાતનો જ્ઞાન યજ્ઞ સતત કરતા હોય છે. આવો મુખ્ય જ્ઞાન યજ્ઞ ભગવાન અંદર ઘુસાડી દીધો ન કહેવાય પણ એનો સમાવેશ કરી દીધો. ભાષ્યકાર કહે છે બ્રહ્માગ્નો. આ બ્રહ્મનો શું અર્થ કરવાનો એ અહીંયા સમજાવે છે. સત્યમ જ્ઞાનમનંતમ બ્રહ્મ વિજ્ઞાનમાનંદમ બ્રહ્મ યત સાક્ષાદ પરોક્ષાદ બ્રહ્મ આત્મા સર્વાંતરઃ ઇત્યાદિ વચનોક્તમ અશનાયાદિ સર્વસંસાર ધર્મવર્જિતમ નેતિ નેતિ નિરસ્ત અશેષ વિશેષમ બ્રહ્મ શબ્દેન ઉચ્યતે. આમ બ્રહ્મ શબ્દ શાસ્ત્રમાં ભિન્ન ભિન્ન અર્થોમાં પ્રયોજિત થતો હોય છે. ક્યારેક બ્રહ્મ શબ્દનો અર્થ બ્રહ્મા જેવો પણ થાય.
બ્રહ્મ શબ્દનો અર્થ બ્રાહ્મણ એવો પણ થાય, બ્રહ્મ શબ્દનો અર્થ બ્રહ્મન પણ થાય. એટલે અહીંયા આગળ બ્રહ્મ યજ્ઞ, તો બ્રહ્મનો અર્થ શું કરવાનો? બ્રહ્માગ્નૌ, બ્રહ્મરૂપી અગ્નિમાં, ત્યાં બ્રહ્મ શબ્દનો શું અર્થ કરવાનો? તો કહે છે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. તૈત્રીય કહેવામાં આવ્યું, બ્રહ્મના લક્ષણ કહેવામાં આવ્યા. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. બ્રહ્મ સત્ય સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, અનંત સ્વરૂપ છે, આનંદ છે. વિજ્ઞાનમ આનંદમ બ્રહ્મ. બૃહદારણ્યકોપનિષદ કહેવામાં આવ્યું વિજ્ઞાનમ આનંદમ બ્રહ્મ. વિજ્ઞાન સ્વરૂપ છે, આનંદ છે, સ્વરૂપ છે. યત સાક્ષાત અપરોક્ષાત બ્રહ્મ વળી બૃહદારણ્યકો કહેવામાં અન્યત્ર જે સાક્ષાત અપરોક્ષાત બ્રહ્મ છે, જે બ્રહ્મ સાક્ષાત અપરોક્ષમ છે એમ કરીને જે બ્રહ્મ આત્મા છે એમ કહેવામાં આવ્યું. તો નૈયાયિક લોકો અપરોક્ષ શબ્દ છે ને વાપરે છે. એમની વ્યાખ્યા પ્રમાણે આ પુષ્પનું જ્ઞાન જે મને છે એને અપરોક્ષ જ્ઞાન કહે. આપણે એને પ્રત્યક્ષ જ્ઞાન કહે, એને અપરોક્ષ જ્ઞાન કહે. અપરોક્ષ એટલે પરોક્ષ નથી, છતાં પણ એટલે મારા મનમાં ભલે આ પુષ્પની એક વૃત્તિ ઉત્પન્ન થાય અને મને પુષ્પનું સીધું જ્ઞાન થાય, તો પણ એમાં મન તો આવે. એટલે મન ઇન્દ્રિયો વગેરે વ્યવધાન આવે, અંતરાયો આવે, ત્યારે આ પુષ્પનું આ વસ્તુનું જ્ઞાન થાય. એવા જ્ઞાનને લોકો અપરોક્ષ જ્ઞાન કહેતા હોય છે. એટલા જ માટે અપરોક્ષ જ્ઞાનને પણ વળી પાછું વધારે સ્પષ્ટ કરવા માટે યત સાક્ષાત અપરોક્ષાત બ્રહ્મ, યત સાક્ષાત અપરોક્ષમ બ્રહ્મ. જે બ્રહ્મ અપરોક્ષ છે, સીધો જ્ઞાનનો વિષય છે, પણ સાક્ષાત છે, કોઈ પ્રકારના વ્યવધાન વગર. તો ભલે આ પુષ્પના જ્ઞાનને પણ અપરોક્ષ જ્ઞાન કહેવામાં આવે, તો પુષ્પનું જ્ઞાન થવા માટે આપણું મન પણ જોઈએ. મન જો અન્યત્ર હોય તો ભલે ને પુષ્પની સામે હોય તો પણ જ્ઞાન ના થાય. ઇન્દ્રિય પણ જોઈએ, આંખો બંધ હોય તો પુષ્પનું જ્ઞાન ન થાય. એટલે આ પુષ્પનું જ્ઞાન થવા માટે ઇન્દ્રિય પણ જોઈએ, મન પણ જોઈએ. એના પર અંતરાય, એટલે ટૂંકમાં આત્મા અને આ પુષ્પની વચ્ચે મન આ ઇન્દ્રિયો રૂપે અંતરાય રહેલો છે, વ્યવધાન રહેલું છે, અંતરાય રહેલો છે. અંતરાય ન હોય એ લોકો સાક્ષાત કહે. આ પુષ્પ અપરોક્ષ તો છે, પરંતુ એ પુષ્પના જ્ઞાનમાં મન અને ઇન્દ્રિય રૂપી અંતરાય રહેલાને કારણે એને સાક્ષાત અપરોક્ષ ન કહે. એટલે બ્રહ્મનું જ્ઞાન તો સીધું થાય છે ખરું, પણ પુષ્પ જેવું નથી આ બ્રહ્મ. બ્રહ્મ કેવું છે તો કે સાક્ષાત એટલે કોઈ પ્રકારના વ્યવધાન વગર. અપરોક્ષ એટલે સીધું. આ પુષ્પમાં અપરોક્ષ છે, પણ એ સાક્ષાત અપરોક્ષ નથી. પુષ્પના જ્ઞાનમાં મન અને ઇન્દ્રિય આવે. જ્યારે બ્રહ્મને સાક્ષાત અપરોક્ષ એ પણ સીધું જ્ઞાન થાય, પરંતુ મન અને ઇન્દ્રિયના અંતરાય વગર, મન અને ઇન્દ્રિયના વ્યવધાન વગર. એ કેવું હોય? મન અને ઇન્દ્રિયો પણ ના હોય. એ વિષય કયો હોય? કોણ હોય? હું છો. એટલે કેવી સરસ રીતે કહેવામાં આવ્યું કે ભાઈ આત્મા બ્રહ્મ છે, બ્રહ્મ આત્મા સ્વરૂપ છે, કે આત્મા બ્રહ્મ સ્વરૂપ છે. યત સાક્ષાત અપરોક્ષાત બ્રહ્મ, એ આત્મા સર્વાંતર વગેરે. પણ એટલે આ પ્રકારે સાક્ષાત અપરોક્ષાત કહીને બ્રહ્મને આત્મા સ્વરૂપ વર્ણન કરવામાં આવ્યું. જે આત્મા સર્વાંતર, જે આત્મા સર્વથી અંતરતમ છે, સર્વનો આત્મા છે, ઇત્યાદિ વચનોક્તમ. આ અને આવા પ્રકારના વાક્યો વડે કહેવામાં આવેલું બ્રહ્મ
अशनायादि सर्व संसार वर्जितम, ये अशनाया पिपासे शोकम मोहम जरा मृत्यु मत्येति। वही पासु बृहदारण्यक में क्या આવ્યું कि भाई यद अशनाया पिपासे भूख न तरस शोकम मोहम शोक न मोह जरा मृत्युम। अशनाया पिपासा भूख न तरस प्राणना धर्मो છે, શોક અને મોહ એ મનના ધર્મો છે, અને જરા મૃત્યુ એ દેહના ધર્મો છે. એટલા ષડ ઉર્મી કહેવામાં આવે. આ બધા ધર્મોથી વર્જિત, એટલે એ જે દેહ નથી, ઇન્દ્રિય નથી, મન બુદ્ધિ નથી, એટલે કે જે આત્મા છે. એટલે યત સાક્ષાત યા આત્મા સર્વાંતરાયથી વચનોક્તમ અશનાયાદિ સર્વ સંસાર ધર્મવર્જિતમ. એટલે ઉપનિષદમાં આ વચનથી, આ વાક્યોથી કહેવામાં આવ્યું કે જે સાક્ષાત અપરોક્ષ બ્રહ્મ છે, જે આત્મા છે, સર્વાંતર છે, જે અશનાયાદિ પીપાસા, અશના પીપાસાદિ આ બધા સંસાર ધર્મથી પર છે. એ પ્રકારે સર્વ સંસાર ધર્મ વર્જિતમ. આ ભૂખ તરસ કહો, વૃદ્ધાવસ્થા મૃત્યુ કહો, શોક મોહ કહો, આ બધા શાના ધર્મ છે? સંસારના ધર્મ છે. જ્યાં સુધી આપણે આપણી જાતને આ પ્રકારના ધર્મવાળા માનતા હોય ત્યાં સુધી આપણે સંસારી છીએ. જે આ પ્રકારના સંસારના ધર્મથી વર્જિત છે, રહિત છે. તેથી નેતિ નેતિ અશનાયાદિ સર્વ સંસાર, અશનાયા પીપાસા, જે અશનાયા પીપાસા શોક મોહ જરા મૃત્યુથી પર છે એમ કરીને બધા એમાં પણ નકારવામાં જ આવ્યું. નેતિ નેતિ કહીને બધા સર્વ સંસાર ધર્મનું જ વાસ્તવમાં નિરાકરણ કરવામાં આવ્યું. કયા સંસાર ધર્મ? અશનાયા પીપાસા શોક મોહ જરા મૃત્યુ, આ બધા સંસાર ધર્મ છે. દેહના, પ્રાણના, મનના ધર્મો છે. એ સર્વથી પર. નેતિ નેતિ આ પ્રકારે જે પ્રકારની માન્યતાઓ આપણે આપણા વિશે ધરાવીએ છીએ કે હું મનુષ્ય છું, પુરુષ છું, સ્ત્રી છું, બુદ્ધિમાન છું વગેરે, જે અનેક પ્રકારની ખ્યાલો આપણે આપણા વિશે ધરાવીએ છીએ, એ બધા જ ખ્યાલો નકાર કરતું એ નથી. હું પુરુષ છું તો કે ના, સ્ત્રી છું તો કે ના, ભૂખ્યો છું તો કે ના, તરસ્યો તો કે ના. નેતિ નેતિ એમ કરીને જે બધા ખ્યાલો મારા વિશે ધરાવો છો અત્યારે, એ બધા ખ્યાલોને નકારવામાં આવ્યા. એટલે કે આ બધા ખ્યાલો બુદ્ધિ વગેરે ઉપાધિમાં, ઉપાધિ સાથેના તાદાત્મ્ય જન્મેલા છે. ઉપાધિના ધર્મનો આત્મા પર અધ્યારોપ કરીને આ પ્રકારનો ખ્યાલ આપણે સેવીએ છીએ. આવું એમ જ થઈ રહ્યું છે. જન્મ્યા ત્યારથી જ આ પ્રકારે દેહના, ઇન્દ્રિયોના, મનના, બુદ્ધિના જે ધર્મો કહો, ઉપાધિ કહો, મર્યાદાઓ કહો, આ બધા સાથેનું તાદાત્મ્ય સ્વાભાવિક છે. એ તાદાત્મ્ય લઈને જ જન્મ્યા છીએ. હું દેહ છું, મન છું, ઇન્દ્રિય છું, આ પ્રકારના ખ્યાલ લઈને જ જન્મ્યા છે. એ ખ્યાલ બદલાયા કરે. કે દેહ સાથે તાદાત્મ્ય હોય તો એ પ્રકારના ખ્યાલો જન્મે, મન સાથે તાદાત્મ્ય તો એ પ્રકારના ખ્યાલ જન્મે. આ પ્રકારે ઉપાધિના જે સ્તર સાથે તાદાત્મ્ય હોય, દેહ છે, પ્રાણ છે, મન છે, ઇન્દ્રિયો છે, બુદ્ધિ છે, વિગ્રહેન્દ્રિયત પ્રાણાધીતમ નાહમેક સત. વિગ્રહ, ઇન્દ્રિય,
પ્રાણ ધી તમઃ. આ પ્રકારે રમણ મહર્ષિ કે ભાઈ નાહમ, હું નથી, હું તો એક અદ્વિતીય સત્ય છું. આમ નેતિ નેતિ એવું નેતિ કેમ? કારણ કે એ પ્રકારના ખ્યાલ અત્યારે હું સેવી રહ્યું સ્વાભાવિક રીતે. સ્વભાવ કહો કે ટેવ કહો, એ ટેવ લઈને જન્મ્યો છું કે ઉપાધિ અહંભાવ લઈને જ જન્મ્યો છું. અને ઉપાધિના ધર્મ મારા ધર્મ માનતો જ આવ્યો છું. એ રીતે સદા મારી જાતનું મર્યાદિત માનું છું. ભલે ગમે તો મહાનતાનો ખ્યાલ હું ધરાવતો હોઉં મારા વિશે, અને તો પણ હું મર્યાદિત છું, એમાં કોઈ ફેર નથી પડતો. એટલા નેતિ નેતિ દ્વારા આ બધા ભ્રમ જે હું સેવું છું એ બધા પ્રત્યેક ભ્રમનું નિરાકરણ કરવામાં આવ્યું. નિરસ્ત અશેષ વિશેષમ, બધા પ્રકારની વિશેષતાઓ. અત્યારે મારી જાતને હું વિશેષ માનું છું ને કે હું બ્રાહ્મણ, હું તો સ્વામી છું, પુરુષ છું, ફલાણો છું. ટૂંકમાં આ પ્રકારની વિશેષતાઓ હુંની અંદર ઉમેરીને જ મારી જાતનું હું માનું છું. હુંને એક અથવા બીજા પ્રકારનો વેશ પહેરાવીને જ મારા વિશેનો એ ખ્યાલ હું સેવું છું. નિરસ્ત અશેષ વિશેષમ એટલે મને મારા પોતાના વિષયનું યથાર્થ જ્ઞાન પ્રદાન કરવા માટે શાસ્ત્ર કહે છે નેતિ નેતિ. હું કહું હું તો પુરુષ છું કે નેતિ, સ્ત્રી છું કે નેતિ. ટૂંકમાં ઉપાધિના આ ધર્મનો અભ્યાસ કરવો, મને એ પ્રકારે મારી માનવો, એ મારી એક ટેવ પડી ગઈ છે, એને નકારે છે. એમ કરીને નૈતિકને બધા પ્રકારની વિશેષતાઓનો નિષેધ કરે છે. હું કેવો છું? નિર્વિશેષ છું. મારો વિશેષતા ક્યાંથી આવે છે? ઉપાધિમાં અહમભાવથી આવે છે. અને તેથી એ અહમભાવનો નિરાશ કરવા માટે આ પ્રકારે નેતિ નેતિ નકારવામાં આવે છે. હું કહું કે હું પુરુષ છું તો તું નથી, હું સુખી છું તો કે નથી. આમ બધા ધર્મનો અધ્યારોપ કરીને એટલે નેતિ નેતિ નિરસ્ત અશેષ વિશેષમ, બધા પ્રકારની વિશેષતાઓને નિરસ્ત કરવામાં આવે છે, નકારવામાં આવે છે. એવું જે નિરુપાધિક નિર્વિશેષ બ્રહ્મ છે તે તું છે. તો બ્રહ્મને આ પ્રકારે નિરુપાધિક કહો, નિર્વિશેષ કહો, શાસ્ત્ર એ પ્રકારે વર્ણવ્યું છે. એ સત્યમ જ્ઞાનવંતમ બ્રહ્મ, વિજ્ઞાન આનંદમ બ્રહ્મ, યત સાક્ષાત અપરોક્ષાત બ્રહ્મ, આત્મા સર્વાંતર. આ પ્રકારના વાક્યોથી શાસ્ત્રમાં નિર્દેશ કરવામાં આવે છે. એ બ્રહ્માગ્નિ, આ બ્રહ્મરૂપી અગ્નિમાં જે બ્રહ્મ છે આ બ્રહ્મ છે, પરમ બ્રહ્મ છે. એટલે બ્રહ્માગ્નવ એ શબ્દને સમજાવવા માટે ભાષ્યકારે બ્રહ્મ શબ્દનો શું અર્થ અહીં કરવાનો એ કહ્યું. આગળ કહે છે બ્રહ્મ ચ તદજ્ઞશ્ચ સહ હોમાદિકરણત્વ વિવક્ષયા બ્રહ્માગ્નિ તસ્મિન બ્રહ્માગ્નૌ અપરે અન્યે બ્રહ્મવિદઃ. બ્રહ્માગ્નૌ બ્રહ્મરૂપે અગ્નિમાં, અપરે યોગિન અપરે બ્રહ્માગ્નૌ યજ્ઞમ ઉપજુહ્વતિ. બીજાઓ બ્રહ્માગ્નિમાં યજ્ઞ છે એની આહુતિ આપે છે. યજ્ઞ અર્થ આત્મા કરવામાં આવે છે. બ્રહ્માગ્નિમાં આત્માની આહુતિ આપવામાં આવે છે. બ્રહ્મને આત્માનું ઐક્ય જોવા દ્વારા જે કંઈ ભેદભાવ અત્યારે છે એની આહુતિ આપવામાં આવે છે. બ્રહ્મ ચ તદગ્નિશ્ચ બ્રહ્માગ્નિ સહ હોમાદિકરણત્વ વિવક્ષયા. વળી પાછું
કારણ કે જ્ઞાનને યજ્ઞના રૂપમાં વર્ણવવામાં આવ્યું છે. મારે હોમ અધિકરણત્વ, અધિકરણ એટલે સ્થાન, હોમ એટલે જ્યાં બધું અગ્નિ જ્યાં સર્વ અર્પણ કરવામાં આવે છે એને બ્રહ્માગ્નિ કહેવામાં આવ્યો. તો કયો અગ્નિ છે? જેમાં જે અધિકરણ છે, જેમાં સર્વ અર્પણ કરવામાં આવે છે એ અગ્નિ, એ જ બ્રહ્મને બ્રહ્માગ્નિ, બ્રહ્મરૂપી અગ્નિ. તસ્મિન બ્રહ્માગ્નૌ અપરે અન્ય બ્રહ્મવિદ. તો બીજા બ્રહ્મજ્ઞાનીઓ છે એ આ પ્રકારનો યજ્ઞ સતત કરતા હોય છે. યજ્ઞમ યજ્ઞ શબ્દેન શબ્દવાચ્ય આત્મા. કેટલાક જ્ઞાન યોગીઓ છે એ આ બ્રહ્માગ્નિમાં બ્રહ્મનું એટલે આત્માનું અર્પણ કરે છે. એટલે શું? તો કે બ્રહ્મને આત્માની અભેદ જુઓ, આત્માને બ્રહ્મ રૂપે જુઓ. એમ કરીને આત્માને બ્રહ્મ વચ્ચે જે પ્રકારનો ભેદ અત્યારે માનીએ છીએ. કેમ માનીએ છીએ? કારણ કે આત્માને સવિશેષ માનવામાં આવે છે. આત્માની ઉપાધિ સાથે તાદાત્મ્ય સાથે માનવામાં આવે છે. એટલે આત્માને મર્યાદિત માનવામાં આવે છે. આત્માને બ્રહ્મરૂપે જોવો એટલે આત્મામાં જે બધી મર્યાદાનો અધ્યારોપ થયો છે એ અધ્યારોપ ન કરવો. એટલે આ પ્રકારે જાણવું કે મારા વિશે જે ખ્યાલ છે એવું શું. દરેક ખ્યાલમાં મર્યાદિતપણું રહેલું જ છે. એ મર્યાદિતપણું કોઈને કોઈ ઉપાધિના કોઈને કોઈ સ્તર સાથેના તાદાત્મ્યથી જન્મેલું છે. દેહ સાથે હોય, પ્રાણ સાથે હોય, ઇન્દ્રિય સાથે હોય, મન સાથે હોય, બુદ્ધિ સાથે હોય. તાદાત્મ્ય બદલાયા કરતો હોય છે. ટૂંકમાં ક્યારેક દેહ સાથે તાદાત્મ્ય હોય, મારી જાતના પુરુષ મનુષ્ય માનતો હો. ઇન્દ્રિય સાથે તાદાત્મ્ય હોય તો કાણો છું, બેરો છું, મૂગો છું વગેરે. મન સાથે તાદાત્મ્ય હોય, સુખી છું, દુઃખી છું વગેરે. બુદ્ધિ સાથે તાદાત્મ્ય હોય, ડૉક્ટર છું, એન્જિનિયર છું વગેરે. આ પ્રકારે ઉપાધિના ભિન્ન ભિન્ન સ્તરો સાથે તાદાત્મ્યને કારણે હું મારા વિશે ભિન્ન ભિન્ન ખ્યાલ સેવું છું. તો યજ્ઞ આ અગ્નિમાં યજ્ઞની આહુતિ. યજ્ઞ એટલે શું કહે છે? યજ્ઞ શબ્દ વાચ્ય આત્મા. જો એટલે બ્રહ્માગ્નૌ પરે યજ્ઞમ યજ્ઞેને ઉપજીહ્વતિ. બીજી પંક્તિમાં યજ્ઞ શબ્દ છે ને, બ્રહ્માગ્નૌ બ્રહ્મ અગ્નિમાં અપરે યોગિન બીજા યોગ્યો યજ્ઞેને યજ્ઞમ ઉપજીહ્વતિ. યજ્ઞથી યજ્ઞની આહુતિ આપે છે. યજ્ઞની આહુતિ આપે એટલે કોની? આત્માની આહુતિ આપે છે. યજ્ઞમ બ્રહ્મ શબ્દવાચ્ય આત્મા. આત્મા નામ શું? યજ્ઞ શબ્દ છે પાઠાદ. તો બીજી પંક્તિમાં યજ્ઞ શબ્દ છે ને એનો અર્થ આત્મા કરવામાં આવ્યો. મારા યજ્ઞ શબ્દનો અર્થ આત્મા કરવા માટે આપની પાસે કોઈ પુરાવો ખરો? કોઈ પ્રમાણ ખરું? તો કે હા, યાસ્ક મુનિએ આ બધા શબ્દોનો અર્થ કરેલો છે. તો કહે છે કે આત્મા નામ શું? યજ્ઞ શબ્દ છે પાઠાત. આત્મા શબ્દના ભિન્ન ભિન્ન અર્થો આપવામાં આવ્યા યાસ્ક મુનિ વડે. એક યજ્ઞ પણ છે. આત્મ શબ્દના ભિન્ન ભિન્ન અર્થોમાં એક અર્થ યજ્ઞ પણ છે. એને લઈને અહીંયા આગળ બ્રહ્મ શબ્દ અર્થ આત્મા કરવામાં આવ્યો. અગ્નિ શબ્દનો અર્થ બ્રહ્મનો અર્થ આત્મા કરવામાં આવ્યો. યજ્ઞમ યજ્ઞ શબ્દ વાચ્ય આત્મા. તો યજ્ઞ શબ્દથી જેનો નિર્દેશ થાય છે આત્મા. આત્મા નામ શું? યજ્ઞ શબ્દસ્ય પાઠાદ. યાસ્ક મુનિએ કોઈ શબ્દકોશ આપ્યો છે વૈદિક બધા શબ્દોનો. એમાં આત્મા શબ્દના અર્થની અંદર જે આત્મા શબ્દના ભિન્ન ભિન્ન અર્થ આપ્યા છે એમાં એક અર્થ યજ્ઞ પણ છે. આત્મા નામ શું? યજ્ઞ શબ્દસ્ય પાઠાદ. તો યાસ્ક મુનિએ આત્મા એ શબ્દનો જે ભિન્ન ભિન્ન અર્થ આપ્યા છે પોતાના શબ્દકોશમાં, એમાં
એક યજ્ઞ એ પણ એક અર્થ છે. એટલે આત્મા એટલે કે યજ્ઞ, યજ્ઞના અર્થમાં આત્મ શબ્દ વપરાય. તમાત્માનમ યજ્ઞમ, આ પ્રકારે યજ્ઞેન યજ્ઞમ યજ્ઞેન ઉપજુહ્વતી. બીજી પંક્તિમાં યજ્ઞ શબ્દ છે એનો અર્થ કહેવાય આત્મા. તો ભાઈ આત્માને તમે આહુતિ કેવી રીતે આપો? કહે છે કે બ્રહ્મરૂપી અગ્નિમાં બીજા યોગીઓ બ્રહ્મની આત્માની આહુતિ આપે છે. એ કેવી રીતે અપાય? તો કહે છે પરમાસત પરમબ્રેવ પરમેવ બ્રહ્મ સંતમ. વાસ્તવમાં આત્મા છે પરમ બ્રહ્મ જ છે. બુદ્ધ્યાદિ ઉપાધિ સંયુક્તમ, પરંતુ આ બુદ્ધિ વગેરે આ આત્મા ઉપાધિ તો સંયોજાયેલો છે. તેથી આ ઉપાધિના બધા ધર્મનો સ્વાભાવિક રીતે આત્મા પર અધ્યારોપ થાય છે. કે છે બુદ્ધ્યાદિ ઉપાધિ સંયુક્તમ. ઉપાધિમાં બુદ્ધિ છે, મન છે, ઇન્દ્રિયો છે, પ્રાણ છે, દેહ છે. આત્મા જાણે કે આ ઉપાધિ જોડાઈ ગયો. સંયુક્તમ એટલે કે આ બધી ઉપાધિઓનો કે એમના ધર્મનો સ્વાભાવિક રીતે આત્મા પર અધ્યારોપ કરવામાં આવતો હોય છે. અને એ પ્રકારના ખ્યાલ આપણે આપણા વિશે સેવીએ કે હું બુદ્ધિમાન છું, આવો છું, ડૉક્ટર છું, એન્જિનિયર છું, જે કંઈ ખ્યાલ મારા વિશે ધરાવતો હોવ એ દરેક ખ્યાલમાં કોઈનું અધ્યારોપ રહેલો જ છે. હું બ્રહ્મ છું એ પ્રકારનું જ્ઞાન મારા વિશે ધરાવતો હોવ તો એ જ્ઞાનમાં જ માત્ર કોઈ પ્રકારનો અધ્યારોપ નથી. હું બ્રહ્મ છું એ સિવાય બીજો કોઈ પણ ખ્યાલ ધરાવતો હોવ એટલે બુદ્ધિમાન છું, સફળ છું, ગમે એવો ખ્યાલ, રાજા છું, તો મોટો શું કહેવાય એને ચક્રવર્તી છું, ચાલો ઇન્દ્ર છું, કોઈ પણ ખ્યાલ, હિરણ્ય ગર્ભ છું, જે કંઈ પણ ખ્યાલ ધરાવતો હો એ દરેક ખ્યાલમાં આત્મા મર્યાદિત થઈ જાય છે. અંતેથી ગમે તે ખ્યાલ છે એવું પણ હું મારી જાતને મર્યાદિત જ માનતો હોઉં ત્યારે જો કે આ હિરણ્ય ગર્ભપણું તો કે એ તો અધ્યારોપિત છે. પુરુષપણું અધ્યારોપ, બ્રાહ્મણપણું અધ્યારોપ, આ ફલાણાપણું અધ્યારોપિત છે. આમ જો ખ્યાલ જન્મે તરત એ અધ્યારોપનો અપવાદ કરવામાં આવે. હું જોઉં કે મારા વિશે ખ્યાલ જન્મે છે એમાં આ પ્રકારનો અધ્યારોપ રહેલો છે અને તેથી સતત એનું અપવાદ કરતો રહો. બુદ્ધ્યાદિ ઉપાધિ સંયુક્તમ અધ્યસ્ત સ્વરૂપાદિ ધર્મકમ. અધ્યસ્ત સર્વોપાધિ ધર્મકમ, બધી ઉપાધિના ધર્મનો જેના પર અધ્યાસ કરવામાં આવ્યો છે એવો આત્મા. આહુતિ રૂપમ, એવા સોપાધિક આત્મા ઉપાધિના ધર્મનો જેના પર અધ્યારોપ કરવામાં આવે છે એ સોપાધિક ઉપાધિ સહિતનો આત્મા એની આહુતિ અપાય છે. શેમાં? નિરુપાધિક આત્મામાં. યજ્ઞેનૈવ આત્મા એટલે કહે છે યજ્ઞેનૈવ આત્મા એવ ઉક્તલક્ષણેન ઉપજુહ્વતે પ્રક્ષિપન્તે. સર્વ અધ્યસ્ત સર્વોપાધિ ધર્મકમ આહુતિ રૂપમ. અહીં આત્માની આહુતિ આપવામાં આવી. કેવો આત્મા? જેના પર ઉપાધિના ધર્મનો અધ્યારોપ કરવામાં આવે છે. એટલે કે ઉપાધિ સહિતનો આત્મા, સોપાધિક આત્મા, ઉપાધિનો વેશ પહેરેલો આત્મા, ઉપાધિ વેશમાં હમભાવ ધરાવનારા આત્માની નિરુપાધિક આત્મા વાસ્તવિક સ્વરૂપ જે છે એમાં આહુતિ આપવી એટલે શું? કદાચ પેલા અભિનેતાને એવો ભ્રમ થઈ જાય કે હું ભિખારી છું તો મનમાં ખ્યાલ જન્મે ભિખારી, તરત યાદ દડે અભિનેતા. જે કંઈ ખ્યાલ આત્મનો જન્મે મનમાં એટલા બધા લાંબા સમય સુધી એણે ભિખારીનો વેશ ભજવ્યો છે
અને પોતાના પર આ પ્રકારે ભિખારીપણો અધ્યારોપ એટલા લાંબા સમય સુધી કર્યો છે, એનો સ્વભાવ થઈ ગયો છે. પોતાને ભિખારી જ માને છે. પછીનો ઉપદેશ કરવા માંગલા તું ભિખારી નથી, તું તો કરોડપતિ છે. પણ હું કરોડપતિ છું એનું જે વાસ્તવિકતા છે એને વાસ્તવિક બનાવવા માટે, એને સ્વાભાવિક બનાવવા માટે વારંવાર જ્યારે પેલું ભિખારનો ખ્યાલ જન્મે તરત કરોડપતિ, અથવા ભિખારનો ખ્યાલ જન્મે તો કે હું તો અભિનેતા છું. આ મનમાં બહુ લાંબો સમય સુધી ભિખારીનું વેશ ધારણ કરવાને કારણે એવું થઈ જ કે હું ભિખારી જ છું. પોતાને ભિખારી જ માને છે. એમ કરવાથી ભિખારીપણાથી બિચારો પીડાય છે. પોતાના પર ભિખારીના ધર્મનો અધ્યારોપ કરવાથી થતું ના હોત તો વાંધો નથી. ભિખારી એટલે જેની પાસે કશું જ નથી, અને તેથી બિચારો બધી જ રીતે પીડાતો હોય, બધા પાસે બધાથી વર્જિત હોય, અને ત્યારે યાદ કરાવે, નહીં હું ભિખારી નથી, હું તો કરોડપતિ છું. વળી પાછું એકદમ યાદ આવે, પેલાને કહો ભાઈ મને પેલું આપને પાણી પીવડાવવા મને આપ, તો કરોડપતિ છું, સંપન્ન છું. એટલે લાંબો સમય સુધી ભિખારીનો વેશ ભજવવાના કારણે એ ભિખારી પણ એનો સ્વભાવ થઈ ગયો છે. એ પ્રકારના જ ખ્યાલ એના મનમાં જન્મે છે. એ ખ્યાલ દરેક ખ્યાલને પીડા ઉત્પન્ન કરનારો છે, કારણ કે એ ખ્યાલથી પોતે એટલો બધો મર્યાદિત અનુભવે છે, વસ્તુઓથી વંચિત અનુભવે છે, અને એટલા માટે મારી પાસે એટલે આ પ્રકારની વંચિતપણાથી જે પીડાય છે, યાદ દેવડાય હું તો અભિનેતા છું, કરોડપતિ છું, સંપન્ન છું. આ પ્રકારે સતત પોતાના મનમાં ભિખારીપણાનો ખ્યાલ જન્મે ત્યાં તરત સંપન્નપણાનો ખ્યાલ મૂકવો, એટલે ભિખારીપણાના ખ્યાલનો આહુતિ આપવી એમ કહેવાય. અજ્ઞાનમાંથી જન્મી છે ને, હું ભિખારીનો ખ્યાલ અજ્ઞાનમાંથી જન્મેલો છે, અને હું અભિનેતા છું કે હું સંપન્ન છું એ જ્ઞાનથી જન્મેલું છે સમજ. તો જ્યારે જ્યારે પહેલાં ભિખારીપણાનો ખ્યાલ જન્મે તરત યાદ દેવડાવે કે હું સંપન્ન છું, ધનિક છું, અભિનેતા છું, અને પેલા અજ્ઞાનમાં જન્મેલા ખ્યાલની આહુતિ આપે. આ પ્રકારે સ્વભાવથી જે પોતાને આટલા પ્રયત્ન આટલા બધા અભ્યાસને કારણે જે પોતાને ભિખારી માને છે, ભિખારીપણો ખ્યાલમાં જ જાણે દ્રઢ છે, મનમાં એ ખ્યાલ જન્મે તરત ખ્યાલની આહુતિ આપે, હું ધનિક છું. વળી પાછળ ભીખ માંગે, ધનિક છું. વળી પાછી કે મારી પાસે કશું નથી, ધનિક છું. આમ ભિખારીપણાના ખ્યાલથી જે અનેક બધા ખ્યાલ જન્મે એ દરેક ખ્યાલ પીડા કરનારો છે. તે વખતે તરત યાદ દેવડા હું ધનિક છું, હું ધનિક છું, હું ધનિક છું. આમ ધનિકપણામાં નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે સતત ભિખારીપણાની આહુતિ આપવી પડે. તો આ ઉપાધિ ધર્મકમ આહુતિ રૂપમ, અહીંયા ભિખારીને ઉપાધિ કહીએ, વેશ પહેર્યો છે ને ભિખારીનો, એ વેશનો અધ્યારોપ કરીને પોતાને ભિખારી માને છે, એટલે એમાંથી આ ખ્યાલ જન્મે છે. તો ઉપાધિ ધર્મકમ આહુતિ રૂપમ, એ વેશનો અધ્યારોપ કરવાને કારણે જે બધા ખોટા ખ્યાલ જન્મે છે એ પ્રત્યેકની આહુતિ આપવી. હવે ટૂંકમાં પોતે બિચારો ધનિક છે ને ભિખારી બની ગયો, શેને કારણે? આવી રીતે વેશ ધારણ કરવાને કારણે, આ પ્રકારનો અભિનય કરવાને કારણે, જે બધું આપણે જ્ઞાન કારણ કહીએ. વળી પાછું પોતાના મૂળ સ્વરૂપમાં સ્થાપિત થવા માટે વારંવાર આ ખ્યાલ જન્મ્યા કરે ભિખારીપણાનો, અને વારંવાર હું ધનવાન છું એ ખ્યાલ લાવીને એની આહુતિ આપવી પડે. એનો અપવાદ કરવો પડે, અધ્યાસ કહેવાય, તો એનો અપવાદ કરવો પડે, અધ્યારોપ અને અપવાદ. બુદ્ધ્યાદિ ઉપાધિ સંયુક્તમ અધ્યસ્ત સ્વરૂપાદિ ધર્મકમ આહુતિ રૂપમ
આ પ્રકારે ઉપાધિની સાથેના તાદાત્મ્ય જન્મેલા જે ખ્યાલ છે એ પ્રત્યેક ખ્યાલની આહુતિ અપાય છે. એટલે પ્રત્યેક ખ્યાલને નકારવામાં આવે, નિષેધ થાય છે. મન આ પ્રકારનો ખ્યાલ પોતાના વિશે લઈને જન્મે, મન તરત એની આહુતિ અપાય એટલે કે નિષેધ કરવામાં આવે. યજ્ઞેનૈવ આત્મન એવ ઉક્ત લક્ષણેન ઉપજુહ્વતી. આ પ્રકારે યજ્ઞની સોપાધિક આત્માની આહુતિ આપવામાં આવે છે. કેવી રીતે? નિરુપાધિક આત્માના જ્ઞાનથી સોપાધિક આત્માની આહુતિ આપવામાં આવે. પોતાને વિશે જે ખ્યાલ જન્મે સોપાધિક છે, એમાં ઉપાધિ જ્ઞાન અંશ ઉપાધિનો એની આહુતિ આપવામાં આવે. હું કોણ છું? નિરુપાધિક આત્મા છું, નિરુપાધિક આત્મા છું, નિર્વિશેષ આત્મા છું, મુક્ત આત્મા છું, નિત્ય મુક્ત છું, નિત્ય શુદ્ધ છું, નિત્ય મુક્ત છું. એને ભાષ્યકારે કહ્યું, સોપાધિકસ્ય આત્મનઃ નિરુપાધિકેન પરબ્રહ્મ સ્વરૂપેણૈવ યદ્દર્શનમ સહ તસ્મિન હોમઃ તમ કુર્વન્તિ. સોપાધિકસ્ય આત્મનઃ, ઉપાધિમાં અહંભાવને કારણે જે પ્રકારનો હવે સ્વભાવ થઈ ગયો છે એને કારણે પોતાને સોપાધિક એટલે ઉપાધિ સહિતનો માનવો. નિરુપાધિકેન પરબ્રહ્મ સ્વરૂપ યદ દર્શનમ. મન કે તું મનુષ્ય તો કે નહીં, હું બ્રહ્મ છું, એટલે એમ બોલવાનું નહીં, જોવાનું. મન જ્યારે આ પ્રકાર અજ્ઞાનમાંથી જન્મેલો ખ્યાલ લઈને આવે ને એટલે બબડ, એટલે એવું ટૂંકમાં આ જપ નથી, આ દર્શન છે. જે દરેક વખતે મન આ પ્રકારનો ખ્યાલ લઈને આવે તરત મનને દેખાડો કે જો તું બ્રહ્મ છે, કે આ તારામાં તું પિતા છે, પુત્ર છે. આ પિતા પણ તો ઉપાધિનો ધર્મ છે. તું કોણ છે? પિતા અપિતા ભવતી, માતા અમાતા. એટલે આ દર્શનથી પિતા અપિતા થઈ જાય, માતા અમાતા. ભલે નિદ્રામાં થતું હોય પણ એ હવે વાસ્તવમાં આ પ્રકારના જ્ઞાનથી થાય કે પિતા અપિતા બની જાય, માતા અમાતા બની જાય. પિતા પણ ખ્યાલ તો અધ્યારોપિત થતો તો હું અપિતા છું, અમાતા છું. સુપાધિકસ્ય આત્મના નિરુપાધિકેન પરબ્રહ્મ સ્વરૂપેણ યદ દર્શનમ. આમ હું પરબ્રહ્મ છું. ઉપાધિમાંથી જન્મેલા ખ્યાલનો હું બ્રહ્મ છું એ પ્રકારના જ્ઞાનમાં એની આહુતિ આપવી, એટલે કે એનો નિષેધ કરવો. તસ્મિન હોમ. અને હોમ કહેવામાં આવે. આ વિશેષ પ્રકારનો હોમ છે જેમાં અજ્ઞાનને કારણે મનમાં જે પોતાના વિશે ખ્યાલ જન્મે તો જ્ઞાન દૃષ્ટિથી એ ખ્યાલનું નિરાકરણ કરવું, નિષેધ કરવો અને એ પ્રકારે પોતાના વાસ્તવિક દર્શન કરવા. દરેક વખતે આત્મા ખોટો ખ્યાલ, મન ખોટું ખ્યાલ લઈને જન્મે ત્યારે આપણા વાસ્તવિક દર્શન કરવા. યદ દર્શનમ સ તસ્મિન હોમ તમ કુર્વંતી. આને હોમ કહેવામાં આવ્યો. એટલે જ્ઞાન રૂપી અગ્નિમાં અજ્ઞાનની આહુતિ આપવામાં આવી, એટલે કે અજ્ઞાન જન્મેલા ખ્યાલની આહુતિ આપવામાં આવી. હવે કોણ કરે છે? બ્રહ્માત્મૈકત્વ દર્શન નિષ્ઠા સંન્યાસન ઇત્યર્થ. બ્રહ્માત્મૈકત્વ દર્શન નિષ્ઠા, બ્રહ્મને આત્માની એકતાના દર્શન નિષ્ઠ છે એવા સંન્યાસીઓ આ પ્રકારનો યજ્ઞ કરે છે. એટલે 25મા શ્લોકની બીજી પંક્તિમાં કહ્યું, બ્રહ્માજ્ઞાવપરે યજ્ઞમ યજ્ઞેન યોપજુહ્વતિ. બ્રહ્માજ્ઞૌ અપરે, અપરે યોગિન બ્રહ્માજ્ઞૌ યજ્ઞેનૈવ યજ્ઞમ ઉપજુહ્વતિ. જે જ્ઞાન યોગીઓ છે બ્રહ્માગ્નિમાં, બ્રહ્મના જ્ઞાનમાં બ્રહ્મનો આત્માનો સોપાધિક આત્માની આહુતિ આપે છે, અજ્ઞાનમાં જન્મેલા ખ્યાલની આહુતિ આપે છે. ઓમ
ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांतिः। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम।